કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે. વર્ગ અને વર્ગમૂળ ભાગ 1, જેમાં આપણે વર્ગ કરવાની સરસ મજાની શોર્ટ ટ્રીક આપણે શીખી ગયા. હવે આજનો જે આ બીજો લેક્ચર છે તેમાં આપણે વર્ગમૂળ કેવી રીતે કાઢવું અને એમાં કઈ શોર્ટ ટ્રીકથી આપણે વર્ગમૂળ છે એ આસાનીથી કાઢી શકીએ તેના વિશેનો આખો વિડીયો છે. એના અમુક દાખલા પણ આપણે જોશું. તો થઈ જાવ તૈયાર. પ્રતિદિન એક નવા લક્ષ્ય તરફ આગળ વધો. વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો, સૌથી પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ. વર્ગમૂળની જે રીતો છે એ કેવી રીતે આપણે એપ્લિકેશન કરી શકીએ એ શીખતા પહેલા હું તમને 2-3 શબ્દ શીખવાડવા માંગુ છું. એક તો જે પૂર્ણ વર્ગ. આ પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકતું હોય ને એવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. રેડી? અહીંયા એક શબ્દ આપણને આપ્યો છે, 1 થી 400 સુધીમાં આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓનું વર્ગમૂળ. હવે વર્ગમૂળ એટલે શું? આપણે અત્યાર સુધી આપણે 5નો વર્ગ કરતા હતા તો 5નો વર્ગ થતો તો 5 × 5, જવાબ આવતો તો 25. તો આ 25 છે ને એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય કે બે સમાન સંખ્યાનો ગુણાકાર આપણને જો મળી જતો હોય એવી સંખ્યા છે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અથવા તો 25નું વર્ગમૂળ નીકળતું હોય. 25નું વર્ગમૂળ કાઢવું હોય એટલે આખી ઉલટી સિસ્ટમ છે. 25નું વર્ગમૂળ આપણને ખબર પડી જાય કે 5 × 5 થતું હોય તો આનું વર્ગમૂળ છે 5 આવે. એવી રીતે 1 થી 20ના જેમ વર્ગ આપણે પાકા કરી લીધા હતા તો 400 સુધીની જે સંખ્યાઓ છે એના આપણે વર્ગમૂળ કાઢતા આપણને આવડી જાય. 49નું જો વર્ગમૂળ કાઢવું હોય, વર્ગમૂળનો સિમ્બોલ આવો છે. રેડી? આની અંદર જે સંખ્યા હોય આનું આપણે વર્ગમૂળ કાઢવાનું તો 49 છે એ 7 × 7 થાય. તો 7 છે એ આપણો આન્સર આવે અને 49 છે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે. એવી રીતે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ હોય? 1 છે, પછી 2નો વર્ગ 4 છે, 3નો વર્ગ 9 છે, 4નો વર્ગ 16 છે, 5નો વર્ગ 25 છે. આમ કરતા કરતા જાય તો 20નો વર્ગ છે એ 400 આવે. આ સુધીનું તો આપણને મોઢે હોય, કારણ કે આપણે આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે 1 થી 20ના વર્ગ આપણે પાકા કરી લેવા. તો એની સાથે સાથે 1 થી 400 સુધીની જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ કાઢતા પણ આપણે ઓટોમેટિક આવડી ગયું. તો 121 છે એનું વર્ગમૂળ કેટલું થાય? 11 થાય. એવી રીતે 196નું કેટલું થાય? 14 થાય. આમ કહી શકાય કે 1 થી 20ના વર્ગ યાદ હોય તો 1 થી 400 સુધીની જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એનું વર્ગમૂળ આપણને યાદ જ છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હવે આપણે જેવી રીતે વર્ગ શીખાતા એવી રીતે ક્યાં ક્યાં આપણે શોર્ટ ટ્રીકની એપ્લિકેશન કરી શકીએ એ પણ આપણે જોઈ લઈએ. એટલે આપણું ઘણું બધું કામ છે ઈઝી થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? ચાલો શીખશું. જો પેલું આપ્યું છે કે છેલ્લે 25 હોય એટલે એકમ દશકનો અંક મળી અને સંખ્યા છે એ 25 હોય એવી જે પૂર્ણવર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ કેવી રીતે આપણે કાઢી શકીએ. દાખલા પણ આપણે જોવાના જ છીએ, પણ છેલ્લે જો 25 હોય ને તો આપણો એકમનો અંક 5 જ આવતો હોય. જવાબમાં એકમનો અંક છે એ 5 જ આવતો હોય. હવે આપણને એક અહીંયા સંખ્યા આપી છે કે 56 25. રેડી? 56 25નું વર્ગમૂળ કેટલું થાય? તો અહીંયા છેલ્લે 25 આપણે દેખાય છે કે નહીં? છેલ્લે આપણને 25 જોવા મળે છે. આપણો જવાબ છે એ 5, છેલ્લો આંકડો તો 5 જ હોય. હવે આ જે 56 છે ને એના વિશે આપણે વિચારવાનું. કઈ બે સંખ્યા પાસેની બે સંખ્યાનો ગુણાકાર છે? તો આપણે એવું વિચારી શકીએ કે 7 × 8 = 56 થાય. આની અંદર નાની સંખ્યા કઈ? 7. તો આપણો જવાબ છે 75 આવે. તો આની અંદર આપણે કોઈ દાખલો કરવો પડે નહીં, આપણે શોર્ટ ટ્રીક દ્વારા આનો આસાનીથી આપણે આન્સર છે મેળવી શકશું. જોવો નીચે 12 25 છે તો અહીંયા આપણે લાસ્ટમાં 25 જોઈ ગયા તો આપણો છેલ્લો જવાબ તો 5 જ આવશે. હવે અહીંયા કયો જવાબ આવે? તો આગળ 12 છે, 12ના એવા ભાગ પાડવાના કે જે પાસેની સંખ્યાનો ગુણાકાર હોય. 3 ચોક 12 થાય કે નહીં? આમાં નાની સંખ્યા કઈ? 3. તો આપણો આન્સર છે 35 થઈ જાય.
તો જ્યારે છેલ્લે 25 હોય ને ત્યારે આપણે આ વસ્તુ આપણે કરી શકીએ. ઠીક છે, ચાલો વધશું આગળ. પહેલા થોડીક થિયરી આપણે સમજી લઈએ, પછી આપણે દાખલા છે એના તરફ આગળ વધશું. હવે ભાગાકારની રીતથી વર્ગમૂળ કેવી રીતે નીકળે એ આપણે શીખવાનું છે. થોડુંક ખાસ ધ્યાન આપજો. 23/0/4 આપણને ભાગાકાર આવડે છે, તો એ જ રીતે આપણે ભાગાકારની રીતે આપણે આ વર્ગમૂળ છે એ કાઢવાનું છે. હવે આપણને આમાંય પૂછાય 2304 બરાબર કેટલા? આ જે સિમ્બોલ આપેલો છે આપણને, સિમ્બોલમાં 2304 જે આવો કંઈક સિમ્બોલ છે, આને વર્ગમૂળ કહેવાય. શું કહેવાય? જે સંખ્યા છે એનું વર્ગમૂળ આપણે કાઢવાનું છે, એવું આપણે સમજી જવું પડે. ઠીક છે, કોઈ પણ સંખ્યા હોય એની માથે આમ હોય તો એને કહેવાય એક્સનો વર્ગ. પછી એક્સની માથે 3 હોય તો એને કહેવાય એક્સનો ઘન. રેડી? એવી રીતે આની અંદર એક્સ હોય તો એક્સનું વર્ગમૂળ, આવી રીતે કહેવામાં આવે છે. તો આપણે આ 2304 વર્ગમૂળ કાઢવું છે, પણ કઈ રીતે? ભાગાકારની રીતે. કઈ રીતે? ભાગાકારની રીતે. તો અહીંયા આપણે 2 ની જોડી બનાવવાની, છેલ્લેથી 2 અને એને પછી પાછા 2. હજી એક આગળ આંકડા હોય તો સિંગલ ડબલની આપણે જોડી બનાવી શકીએ. 5 આંકડા હોય તો છેલ્લે 1 આંકડો વધે, અને 55 હોય તો 2 આંકડા વધે. રેડી? અત્યારે આપણે 4 આંકડા છે એની આપણે જોડી બનાવી. એક જોડી બનશે આપણી 23ની અને એક જોડી બનશે 0-4ની. પછી શું કરવાનું? પહેલું કામ છે એ આપણે જોડી બનાવવાનું કર્યું છે. હવે જે 23 છે ને એનાથી નાની પૂર્ણાંક સંખ્યા વિચારવાની. 23થી નાની હોવી જોઈએ. આપણે ડબલથી ભાગાકાર કરવાનો. 23થી નાની પૂર્ણાંક સંખ્યા વિચારવાની. તો 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય, 4નો વર્ગ 16 થાય, 5નો વર્ગ 25 થઈ જાય. તો 23થી નાની સંખ્યા આપણને આ મળી, જે 4નો વર્ગ છે. તો અહીંયા આપણે લખવાનું ચોકે 16 લખાઈ ગયું. અહીંયા પાછા નીચે 4 મૂકી અને એનો કરવાનો સરવાળો, એટલે અહીંયા આવશે આપણો જવાબ 8. ક્લિયર? આટલું સમજાણું? હવે આની બાદબાકી કરવાની. 23માંથી 16 જાય તો 17, 18, 19, 20, 21, 22 ને 23 કેટલા વધે? 7 વધે. હવે ઉતારવાનું શું? આ આખો આંકડો ઉતારી લેવાનો. જે 2 આંકડા આપેલા હોય એ સીધા આપણે એ ઉતારી લેવાના છે. એટલે આપણે ઉતાર્યા 0-4. રેડી? હવે આ એકમનો અંક 4 જોતો હોય આપણે, તો આપણે શું કરવું પડશે? 81 × 1, પછી 82 × 2, પછી 83 × 3, 84 × 4, 85 × 5, 86 × 6, 87 × 7, 88 × 8. આવું આપણે વિચારવું પડે. આપણે આવી રીતે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા એકમનો અંક 1 મળે, એટલે આ જવાબ આવે નહીં. અહીંયા એકમનો 4 મળે, એટલે આ જવાબ હોઈ શકે. 8 દુ 16. અહીંયા તો 704 છે, એટલે આ સંખ્યા પણ નથી. અહીંયા 3 તેરી 9, અહીંયા ચોકે 16, એટલે આ જવાબ એક જ નથી. 25 25, તો ત્યાં એકમનો અંક 5 આવે, આ પણ જવાબ નથી. એવી રીતે 66 36, આ પણ જવાબ નથી. 57 49, આ પણ જવાબ નથી. 88 64 નો ચોગડો વધી 6, 88 64, 65 66 67 68 69 ને 70. તો 88 × 8 કરીએ એટલે આપણો જવાબ 704 મળે. અહીંયા જવાબ આપણો થઈ જશે 0 0 ને 0. એટલે આપણો આન્સર જે ભાગફળમાં છે એ 48 જવાબ આવે. 48 × 48 કરો એટલે 2304 થઈ જાય. તો આને ભાગાકારની રીતથી વર્ગમૂળ કાઢવું એવું કહેવામાં આવે છે. આગળ પણ આપણે શીખશું. હવે
વર્ગમૂળ કાઢવાની બીજી રીત કઈ? તો અવિભાજ્ય અવયવની રીત છે. તો અવિભાજ્ય અવયવની રીતે એ જ વસ્તુનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. અહીંયા જુઓ તમે, આપણો આન્સર કેટલો આવ્યો હતો? 48 હતો. રેડી? તો આનો જવાબ 48 જ આવવો જોઈએ. તો અવિભાજ્ય અવયવ મેં પાડીને તમને આપી દીધા છે. પેલા 2 ની ચાવી લાગે એટલે 2 ગુણ્યા 1152 એટલે 2304 થાય. વળી પાછી 2 ની ચાવી લાગે, વળી પાછી 2 ની લાગશે, વળી પાછી 2 ની લાગશે. એ રીતે અવિભાજ્ય અવયવ પાડતા જાય તો આપણો જવાબ છે એ નક્કી થશે. પણ વર્ગમૂળ કાઢવાનું છે એટલે આપણે 2 ની જોડી બનાવવાની. સેમ આંકડાની 2 ની જોડી બનાવવાની. અહીંયા એક જોડી, આ બીજી જોડી, આ ત્રીજી જોડી, આ ચોથી જોડી અને આ પાંચમી જોડી. હવે એક એક વાર આંકડો લખવાનો. એક જોડીમાંથી બગડો લઈ લીધો, આમાંથી એને ગુણ્યા આ બીજી જોડીમાંથી બગડો લ્યો, પછી આ ત્રીજી જોડીમાંથી બગડો લીધો, આ ચોથી જોડીમાંથી બગડો લીધો અને પાંચમી જોડીમાંથી તગડો લીધો. આ બધાનો ગુણાકાર કરવાનો. 2 દુ 4 દુ 8 દુ 16. 16 ગુણ્યા 3 તો 16 તેરી કેટલા થશે? 48. તો 2304 એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણો જવાબ છે 48 મળે. ક્લિયર છે? તો અવિભાજ્ય અવયવની રીતે પણ આપણે વર્ગમૂળ છે કાઢી શકીએ. ઠીક છે? ચાલો નેક્સ્ટ. હવે ટ્રીક. હવે છે વર્ગમૂળ મેળવવાની શોર્ટ ટ્રીક છે. રેડી? આપણે આ જ રકમને ફોલો કરીએ. 2304. અહીંયા જો હું તમને શીખવું. આ 2304 આનું આપણે શોર્ટ ટ્રીકની રીતે વર્ગમૂળ કાઢવું છે. તો 2 જોડી બનાવી 23 અને 4ની. હવે 23 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળે? ચોકે ચોકે 16 મળે અને 25 25 મળે. તો 16 છે એ 23 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. કહેવાય કે ન કહેવાય? આ 16 છે એ કેનો વર્ગ છે? 4 નો વર્ગ છે. આવું મોઢે કરી શકીએ કે નહીં મનમાં ગણતરી? તો અહીંયા પેલો આન્સર આપણો 4 આવે. રેડી? પછી આ એકમનો અંક 4 આવતો હોય એવો કોનો કોનો વર્ગ થાય? 1 થી 10 માં એકમનો અંક 4 આવતો હોય ને એવો 2 નો વર્ગ થાય. 2 દુ 4 અને 8 8 64, 8 નો વર્ગ થાય. તો એનો મતલબ એમ કે આપણો જવાબ અહીંયા ચોગડો મૂકો તો કાં 42 આવે ને કાં 48 આવે. આ 2 માંથી એક જવાબ આવે. હવે 4 ને એના પછીની સંખ્યા વડે ગુણવાના. 4 પંચા કેટલા થાય? 20. હવે આ 20 છે એને જોવાનું. આ 20 થી 23 કેવા છે? મોટા છે ને. 20 થી 23 કેવા થાય? મોટા થાય. તો આ 2 માંથી મોટો જવાબ કયો? 48. આ એની શોર્ટ ટ્રીક છે. રેડી? એ જ મેં તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલું છે. તો એના માટે આપણે એકમનો અંક 0 ક્યારે મળે? તો 0 નો વર્ગ હોય ત્યારે. એકમનો અંક 1 ક્યારે મળે? 1 નો વર્ગ અને 9 નો વર્ગ. 2 ક્યારે મળે? 4 ક્યારે મળે? એકમનો અંક 4 ક્યારે મળે? જો પૂર્ણ વર્ગ સંખ્યાનો કોઈ દિવસ દૂડી, તીડી, સત્તો, અઠ્ઠો એકમનો અંક ના હોય એવું આપણે પહેલા લેક્ચરમાં શીખી ગયા. અને સિંગલ 0 નો હોય, 3 0 નો હોય, 5 0 નો હોય, આવું આપણે આગળ શીખી ગયા છીએ. એકમનો અંક 4 હોય એવો કોનો કોનો વર્ગ? તો 2 નો વર્ગ અને 8 નો વર્ગ. ઉપર નીચે ચાલતું રહેશે. ભાઈ 3 નો વર્ગ અને 7 નો વર્ગ કરીએ તો 9 મળે. 4 નો વર્ગ અને 6 નો વર્ગ કરીએ તો 6 મળે. 5 નો વર્ગ કરીએ તો 5 મળે. અને એના માટે આપણે આગળ પેલા જ શોર્ટ ટ્રીક શીખ્યા કે જ્યાં છેલ્લે 25 હોય એનો જવાબ આપણે કેવી રીતે લઈ આવવાનો. તો વર્ગમૂળ મેળવવાની જો ટ્રીક આપણે એપ્લાય કરવી હોય તો આ માટે 1 થી 9 ના વર્ગ તથા તેમના એકમના અંકનું નિરીક્ષણ કરવું. એટલે કે આ વસ્તુ આપણને મોઢે યાદ રહેવી જોઈએ. રેડી? પછી બીજો સ્ટેપ. જ્યારે પ્રશ્નના એકમનો અંક ઉપરોક્ત અંક અનુસાર હોય તો જવાબનો અંક છે તેને અનુરૂપ જ આવે. એટલે કે પ્રશ્નમાં એકમનો અંક 1 હોય ને તો જવાબમાં 1 અથવા 9 એકમનો અંક આપણને મળે. પ્રશ્નમાં જો એકમનો અંક 4 હોય તો જવાબમાં એકમનો અંક આપણને 2 મળે અથવા 8 મળે. આ જ રીતે જો 9 હોય તો જવાબમાં 3 મળે અથવા 7 મળે. શું મળે? એકમનો અંક.
જો 6 હોય તો જવાબમાં એકમમાં જો જવાબમાં શું આવશે? 6 હોય તો કાં 6 મળે અથવા તો 4 મળે, 4 અથવા 6 મળે. અને જો એકમના અંકમાં 0 અથવા 5 હોય તો જવાબ પણ 0 અને 5 જ આવે. રેડી? ચાલો નેક્સ્ટ. જો હમણાં મેં તમને જે શીખવાડ્યું એવું આપણે 53 29 નું કાઢીએ. તો 53 અને 29 આમાં આપણે બે ભાગ પાડી નાખીએ, આ 53 અને 29. હવે 53 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા વિચારવાની. તો આપણને ખબર છે કે 49 છે એ 57 49 થાય અને 88 64 થઈ જાય. તો આ 64 હાલે નહીં. આ 57 49 છે એ 53 કરતા નાની સંખ્યા છે. હવે આ 49 છે એ કોનો વર્ગ છે? 7 નો વર્ગ છે. તો આપણો જવાબ છે એ 7 થી ચાલુ થતો હોય એવો આવે. હવે આ 29 માં એકમનો અંક શું છે? 9. તો 1 થી 10 માં એકમનો અંક 9 મળે. ક્યારે મળે? કાં 3 નો વર્ગ કરીએ તો અને કાં 7 નો વર્ગ કરીએ તો. 57 49 અને 3 તેરી 9. તો આપણો જવાબ છે અહીંયા 7 મૂકી દઈ એટલે 73 અથવા 77 બેમાંથી એક આન્સર આપણો આવે. આ આપણે નક્કી થઈ જાય, ફાઇનલ થઈ જાય. હવે 7 પછી શું આવે? 8. તો 8 સત્તા કેટલા થાય? 56. હવે 56 ને જોવાના, 56 કરતા 53 કેવા? નાના. તો આપણો આન્સર છે નાનો 73 આવે. રેડી? અહીં પ્રશ્નના બે ભાગ પાડવા, 53 અને 29. હવે વિચારવાનું કે 53 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ થાય? 49. એ કોનું વર્ગમૂળ છે? 7 નું. તો આપણો આન્સર છે 7 થી ચાલુ થાય એવો મળે. હવે 29 માં એકમનો અંક 9 છે. એથી જવાબ 3 અથવા 7 મળે. રેડી? એટલે જવાબ આપણો કાં 73 આવે કાં 77 આવે, 73 આવે અથવા 77 આવે. હવે જે પહેલા ભાગમાં 7 મળે છે ને એના પછીના અંક વડે ગુણવું. એટલે 7 પછી શું આવે? 8. તો 8 સત્તા કેટલા થાય? 56 થાય. હવે જે 56 મળ્યો, આ 56 છે એના કરતા 53 કેવા? નાના. તો નાનો જવાબ છે એ આપણો આવે. તેથી 73 છે એ આપણો જવાબ આવશે. ક્લિયર છે? તો આ શોર્ટ ટ્રીક છે એ બેસ્ટમાં બેસ્ટ શોર્ટ ટ્રીક છે. રેડી? અને કોઈ પણ સંખ્યાની અંદર એનું એપ્લિકેશન આપણે કરી શકીએ. જો અહીંયા જોઈએ છીએ 65 અને 61 નું વર્ગમૂળ શોધો. તો આ એક પાર્ટ અને આપણો બીજો પાર્ટ. હવે 65 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા છે એ આપણને 64 મળે, જે 8 નું વર્ગમૂળ છે. એટલે આપણો જવાબ 8 થી ચાલુ થતો હોય એવો મળે. હવે એકમનો અંક ક્યારે ક્યારે મળે? એક તો 1 નો વર્ગ કરીએ ત્યારે, અને એવી રીતે નીચેથી ઉપાડીએ તો 9 નો વર્ગ કરીએ ત્યારે. એટલે કાં આપણો આન્સર 81 આવશે ને કાં આપણો આન્સર 89 આવશે. હવે 8 પછીની સંખ્યા કઈ કહેવાય? 9. તો 8 નવા કેટલા થાય? 72 થાય. હવે 72 કરતા 65 કેવા છે? નાના છે. તો આપણો જવાબ છે એ નાનો આવે 81. રેડી? હવે જો 81 નો વર્ગ કરીએ ને એટલે આપણને પાછો 65 એક સાઈડ મળે. 81 નો વર્ગ કરતા શોર્ટ ટ્રીક કઈ છે? 8 ગુણ્યા 1 ગુણ્યા 2. 8 એકુ 8 દુ 16. 8 નો વર્ગ 64. 1 નો વર્ગ 0 1 બે આંકડામાં લખવાનો. અહીંયા ચોકડી મારી અને જે ઓલા 16 હતા અહીંયા મૂકીને એનો કરવાનો સરવાળો. 1 6 5 અને 6 મળી ગયું. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હવે રકમવાળા વ્યવહારો કર્યા છે. 1 થી 100 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે? પૂર્ણવર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યા છે અને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. 1 થી 100 વચ્ચે એવી કેટલી સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળી શકે? તો પહેલા તો 1, પછી 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, પછી 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 88 64, 9 નો વર્ગ 90 90 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121. રેડી? હવે આપણે 1 થી 100 ની વચ્ચે કીધું છે એટલે આ 100 ગણાય નહીં. શું કામ? વચ્ચે કીધું છે એટલે આ 1 પણ ગણાય નહીં. કેટલી આવી?
1 2 3 4 5 6 7 અને 8 8 સંખ્યા છે એ આપણો રાઈટ આન્સર થાય. અહીંયા વચ્ચેની બદલે સુધીમાં જો પૂછેલું હોત તો 1 અને 100 ગણવા પડે તો એ બે સંખ્યા વધી જાય તો આપણો જવાબ 10 અને સી આવે. એટલે રકમમાં ખાસ જોવાનું વચ્ચે પૂછેલું છે કે સુધીમાં પૂછેલું છે. હવે હું આશા રાખું છું કે પૂર્ણવર્ગ સંખ્યા કોને કહેવાય એ તમારી જે કંઈ કન્ફ્યુઝન હોય તો એ ડેટા છે એ ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ. પૂર્ણવર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યા. અને કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા હોય ત્યારે એકમનો અંક દૂડી તીડી સત્તો અઠો આપણને ક્યારેય જોવા મળશે નહીં. આ એકમનો ક્યારેય પણ જોઈ નહીં. અને એની સાથે સાથે સિંગલ જીરો એ યાદ રાખવાનું. સિંગલ જીરો 3 જીરો એટલે કે એકી સંખ્યામાં શૂન્ય ક્યારેય આપણને મળશે નહીં. નેક્સ્ટ જો 81ના વર્ગમૂળ નું વર્ગમૂળ કેટલું થાય? તો 81 નું વર્ગમૂળ કેટલું થાય? આ 81 છે એનું વર્ગમૂળ કેટલું થાય? 9 થાય. 90 90 81. હવે પાછું આ 9 નું વર્ગમૂળ કેટલું થાય એમ પૂછ્યું છે. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3 થાય. તો આપણો જવાબ છે બી આવશે. તો રકમ સમજવાની. 81 ના વર્ગમૂળ એટલે 81 નું વર્ગમૂળ કાઢો તો 9 મળે અને એનું પાછું વર્ગમૂળ કાઢવાનું છે તો 9 નું વર્ગમૂળ 3 મળે. આપણો જવાબ છે બી ઓપ્શનમાં. 625 નું વર્ગમૂળ શું મળે? છેલ્લે 25 છે તો જવાબમાં છેલ્લે 5 આવે. આગળ 6 ના ભાગ પાડો તો 2 તેરી 6 થાય. એમાં નાની સંખ્યા 2 એટલે આપણો જવાબ છે 25 ડી. આમ પણ 625 નું વર્ગમૂળ 25 થાય. આ મોઢે આપણે યાદ રાખવાનું છે. આ પાકું કરેલું હોવું જોઈએ. 625 એટલે કોનું વર્ગમૂળ છે? 25 નું. અને 25 નો વર્ગ કેટલો થાય? 625. આ આપણને યાદ રહેલું હોવું જોઈએ. નેક્સ્ટ વર્ગમૂળની અંદર આખે આખી સંખ્યા આપેલી છે 1089 ભાગ્યા 121. તો આનું વર્ગમૂળ આપણને મોઢે નથી પેલી સંખ્યાનું, પણ બીજી સંખ્યાનું વર્ગમૂળ છે એ આપણને મોઢે છે. ક્લિયર છે? તો 121 નું વર્ગમૂળ તો આપણે મોઢે છે એટલે એ કાંઈ કરવાની જરૂર નથી. પણ આ 1089 છે એનું વર્ગમૂળ આપણે શોધી લઈએ. કેવી રીતે શોધશું? ભાગાકારની રીત આપણે એકવાર તમને બતાવી દઉં. હજી શોર્ટ ટ્રીકથી પણ આપણે જોઈ લઈએ અને અવિભાજ્ય અવયવની રીત પણ જોઈ લઈએ, જેથી તમારું જે કાંઈ કન્ફ્યુઝન છે એ આપણે દૂર કરી શકીએ. રેડી? 3 રીત આપણે આ એક રકમમાં આપણે શીખી લઈએ. નવું આવ્યું છે એટલે. બાકી આ તો શોર્ટ ટ્રીકથી જ કરવાનું હોય. ભાગાકારની રીત પહેલા શીખીએ તો અહીંયા 2 નો ભાગ, અહીંયા 2 નો ભાગ. રેડી? આપણે આ રીતે પાર્ટીશન પાડશું. હવે 10 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા ગોતવાની. 10 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ મળે? ચોકે ચોકે 16 થઈ જાય. 3 તેરી 9 તો 3 તેરી 9. આ બેની કરવાની આપણે બાદબાકી. જવાબ આવે 10 માંથી 9 જાય તો 1. પછીનું કામ આ 89 આખે આખા ઉતારી લેવાના. આખે આખા 89 ઉતારવાના. રેડી? અહીંયા 3 અને 3 એનો બેનો સરવાળો કરવાનો. જે સંખ્યા હોય એની સંખ્યા પાછી નીચે મૂકવાની. 6 મળ્યા. અહીંયા એક સ્પોટની જગ્યા આપણે ખાલી રાખશું. હવે અહીંયા એકમનો અંક 9 જોયો તો એકમનો અંક 9 ક્યારે મળે? કા 63 ગુણ્યા 3 કરીએ તો અને 67 ગુણ્યા 7 કરીએ તો. આ 3 તેરી 9 અને 6 તેરી 18. અહીંયા જ મળી ગયું. તો અહીંયા આવશે 63 ગુણ્યા 3 એટલે 189. 189 માંથી 189 જાય તો 0. આપણે જોવાનું ભાગફળ 33 છે આપણો જવાબ છે આવે અને એ આન્સર છે સી. હવે આ જવાબ આપણે ટીક કરી નાખીએ તો અડધો દાખલો કર્યો. હજી તો આપણે ખાલી 1089 નું વર્ગમૂળ કાઢ્યું એટલે આપણે તો ખાલી આટલો જવાબ હજી તો લઈ આવ્યા છીએ. હજી આનું તો બાકી
તો 1089 નું વર્ગમૂળ થાય 33, 121 નું વર્ગમૂળ થાય 11 અને 33 ભાગ્યા 11 કરીએ એટલે આપણો જવાબ આવશે 3. તો સાચો જવાબ છે આપણો એ છે, નહીં કે આ સી. ક્લિયર? સમજાણું? ચાલો, તો આ વાત થઈ ભાગાકારની રીતની. ચેકાઈ ગયા પહેલા તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે ભાગાકારની રીતથી 1089 નું આપણે વર્ગમૂળ કેવી રીતે નીકળે એ આપણે જોઈ લઈએ. રેડી? એટલે એ પણ ડેટા આપણો ક્લિયર થઈ જાય. તો લખશું 1089 અને પાડવાના આપણે અવિભાજ્ય અવયવ. આની અંદર કેની ચાવી લાગે? તો અહીંયા જો 8 ને 1 9 અને 0 ને 9 9, 11 ની ચાવી સીધી લાગી જાય છે. રેડી? તો 11 ની ચાવી આપણે સીધી લગાવશું. તો 108 થી 11 ના નામ 11 દાણ 110 થાય, 11 નવા 99. એટલે અહીંયા ભાગાકાર કરવાનો, 1089 ભાગ્યા 11, 11 નવા 99. તો 108 માંથી 99 કાઢી નાખવા છે, તો 99 પછી 100, પછી 1 2 3 4 5 6 7 ને 8, એટલે અહીંયા વધે 9 અને ઉપરથી ઉતાર્યો 9. 11 નવા 99 એટલે 0 અને 0. તો 11 ગુણ્યા 99 કરો એટલે 1089 મળે. હવે 99 માં પાછી 11 ની ચાવી લાગે એટલે 11 નવા 99. હવે 9 માં 3 ની ચાવી લાગે એટલે 3 તેરી 9. હજી 3 ની ચાવી લાગે એટલે 3 એકુ 3. જો અહીંયા સીધી 3 ની ચાવીથી કરો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. રેડી? તો આપણે હવે શું કામ કરવાનું? જોડી બનાવવાની. આ જોડી એક અને એક આ જોડી, સમાન અંકની જોડી બનાવવાની હો. 11 ગુણ્યા 3 એવી જોડી ન આવે. તો એક વાર 11 લખવાનો ને એક વાર 3 લખવાનો એટલે આપણો જવાબ આવ્યો 33. એટલે આનું વર્ગમૂળ 33 મળ્યું. 121 નું વર્ગમૂળ મળે આપણને 11 અને 33 ભાગ્યા 11 કરીએ એટલે આપણો જવાબ આવશે 3. તો આ બીજી અવિભાજ્ય અવયવની રીતથી દાખલો કર્યો. હવે આપણી શોર્ટ ટ્રીક. ચાલો, થઈ જાવ તૈયાર. 1089 છે. બે પાર્ટ પાડો. 10 થી નાની પૂર્ણાંક સંખ્યા 9, એ કોનો વર્ગ છે? 3 નો. હવે એકમનો અંક 9 મળતો હોય એવો કોનો વર્ગ થાય? 3 નો વર્ગ અથવા તો 7 નો વર્ગ. 3 તેરી 9 અને 7 7 49. 3 તેરી 9, 7 7 49. બેયમાં એકમનો અંક આપણને 9 મળી જાય. તો આપણો જવાબ છે આ 3 ને આપણે લઈ આગળ તો 33 અથવા 37 જવાબ હોય. હવે 3 ને કોના વડે ગુણવાના? એની પછીની સંખ્યા વડે. 3 ચોક કેટલા થાય? 12. 12 કરતા 10 કેવા? નાના. 12 કરતા 10 કેવા? નાના. તો નાનો જવાબ છે એ 33 છે. અને 121 નું 11 થાય એટલે પાછો જવાબ આવશે 3. આ શોર્ટ ટ્રીક છે, એનાથી આપણે જે કાંઈ કામ છે એ ફટાફટ આપણે કરી શકીએ. હે કે નહીં? ચાલો નેક્સ્ટ. ચાલો, આનું વર્ગમૂળ કેટલું થાય? 13. આનું વર્ગમૂળ કેટલું થાય? 12. મોઢે જ હોય. આનું વર્ગમૂળ કેટલું થાય? 15. લ્યો, થઈ ગયો દાખલો. 13 ને 12 કેટલા થાય? 25. 25 માંથી 15 જાય તો 10 અને એવો જવાબ છે આપણો આન્સર એ. છે કે નહીં? હવે જો આપણે, મેં તમને કીધું હતું કે 1 થી 20 ના વર્ગ પાકા કરી લેવા. જો એ અત્યાર સુધી ન કર્યા હોય તો અહીંયા જ ના ખબર પડે કે 169 નું વર્ગમૂળ શું થાય, 144 નું વર્ગમૂળ શું થાય, 225 નું વર્ગમૂળ શું થાય. પાકા ન કરો એટલે સ્પીડ આપણી ઘટી જાય અને 179 ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના, 144 ના પાડવાના. એટલે નકરો
સમયનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં અને સમયની બરબાદી થાય. 1849નું વર્ગમૂળ શોધો. ફરીથી આપણે સીધું શોર્ટ ટ્રીકથી કરશું. આ બે પાર્ટ પડ્યા. 18 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા 16 કહેવાય, ચોકે ચોકે 16, એટલે જવાબ 4 થી ચાલુ થતો હોય એવો આવે. રેડી. હવે એકમનો અંક 9 હોય એવો કોનો કોનો વર્ગ થાય? કાં 3નો થાય અને કાં 7નો થાય. એટલે આપણો જવાબ કાં 43 આવશે અને કાં 47 આવશે. હવે 4ને કોના વડે ગુણવાના? 4 પછીની સંખ્યા 5 વડે. 4 પંચા કેટલા થાય? 20. હવે શું કરવાનું? આ 20 કરતા 18 કેવા? નાના. ઊંધું થઈ જાય ને 18 થી 20 કેવા તો દાખલો ખોટો પડે. એટલે શોર્ટ ટ્રીકમાં મેથડથી યાદ રાખવી પડે. અહીંયા જવાબ કરતા આપેલી સંખ્યા કેવડી છે? નાની છે, તો નાનો જવાબ આવે. આપણો આન્સર આવશે 43. જો 43નું વર્ગ કરીને જો 4 × 3 × 2, 4 તેરી 12 દુ 24. આ 4નો વર્ગ ચોકે ચોકે 16, આ 3નો વર્ગ બે આંકડામાં લખવાનો 9, અહીંયા મારી દેવાની ચોકડી, આ 24 છે એ આપણે લખવાના અહીંયા, એનો કરવાનો સરવાળો 9, 4, 6 ને 2 8 અને 1. આવી ગઈ આપણે રકમમાંથી સંખ્યા. 43 × 43 કરીએ એટલે 1849 આપણો જવાબ મળે. વ્યવહારુ કોયડો છે. જો એક વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે રૂપિયા 2304 ઉઘરાવ્યા. એટલે એક ક્લાસ છે, ક્લાસરૂમમાં બધા વિદ્યાર્થીઓ ફી ભરે છે અને કુલ ફી આપણને કેટલી મળી? 2304 રૂપિયા મળી. ત્યાં વાક્ય પૂરું થઈ જાય છે. હવે બીજું વાક્ય શું કહે છે? જો દરેક વિદ્યાર્થીએ રૂપિયા આપ્યા કે વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી. માની લો કે વર્ગમાં 30 જણા હોય તો બધા વિદ્યાર્થી છે એ 30 રૂપિયા આપે. બધા વિદ્યાર્થી છે 30 જણા 30 રૂપિયા આપે એવું તમને કીધું છે. કદાચ વર્ગમાં 25 વિદ્યાર્થી હોય તો દરેક વિદ્યાર્થી 25 રૂપિયા આપણને આપશે એવું આપણને કહેવામાં આવેલું છે. ક્લિયર છે? તો એનો મતલબ એમ થાય કે 25 જણા 25 રૂપિયા આપે તો 25 × 25 એટલે આપણો જવાબ આવે 25નો વર્ગ 625. અહીંયા 30 × 30 તો 30 × 30 એટલે 900. એવી રીતે આ રકમમાં કેટલા વિદ્યાર્થી છે એ ખબર નથી, પણ આ જે રકમ છે 900 ને 625 એ આપણને આપી દીધી 2304 મળે. એટલે આખો દાખલો વર્ગમૂળનો થઈ ગયો. સમજાણું જ નહીં? આપણે ખાલી 2304નું વર્ગમૂળ કાઢવાનું છે. 23 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ થાય? ચોકે ચોકે 16 અને 25 25 એટલે જવાબ 4 થી ચાલુ થતો હોય એવો આવે. હવે એકમનો અંક 4 હોય એવો કાં તો 2નો વર્ગ હોય અને કાં 8નો વર્ગ હોય. 4ને આપણે એના પછીની સંખ્યા વડે ગુણીએ તો 20 જવાબ આવે અને 20 કરતા 23 મોટા એટલે આપણો જવાબ મોટો આવે. ક્લાસમાં 48 વિદ્યાર્થી હોય, બધા વિદ્યાર્થી 48 રૂપિયા ફાળો આપે એટલે 48 × 48 કરો તો 2304 રૂપિયા થઈ જાય. 2304 રૂપિયા થઈ જાય. 48 આપણો રાઈટ આન્સર સી થાય. ટૂંકમાં વર્ગમૂળ કાઢવાનો દાખલો હતો. ક્લિયર? ચાલો. 1600નું વર્ગમૂળ કેટલું થાય? પાછળ 2 0 રહેલા આપણો જવાબ છે એ સિંગલ 0માં આવે. અને 16 કોનું વર્ગમૂળ છે? 4નું. બસ થઈ ગયું. કદાચ આપણને આમ પૂછ્યું હોત 1 2 3 4, અહીંયા 4 0 છે તો આપણો આન્સર છે એ 2 0માં આવે. અને 16 કોનું વર્ગમૂળ છે? 4નું. કોઈ દિવસ 5 0 ને 3 0 ને એવું ન હોય. કદાચ આપણને આવું આપી દીધું 16 પછી 1 2 3 4 5 6 7 9 અને 10. તો 10 મીંડા છે તો આપણા જવાબમાં 5 મીંડા આવે. 1 2 3 4 અને 5. અને આ કોનું વર્ગમૂળ થાય?
4નું. તો આ આપણો જવાબ છે એ થઈ જાય. રેડી? ચાલો નેક્સ્ટ. અપૂર્ણાંકની એક રકમ આપેલી છે કે વર્ગમૂળની અંદર 25 અને 49, 25ના છેદમાં 49ની કિંમત જણાવો. તો આનું વર્ગમૂળ કેટલું થાય? 5. આનું વર્ગમૂળ કેટલું થાય? 7. તો આપણો જવાબ થઈ જાય 5ના છેદમાં 7. અને એવો આન્સર છે આપણો. એમાં કાંઈ કરવાનું નથી. અંશનું વર્ગમૂળ લેવાનું અને છેદનું વર્ગમૂળ લેવાનું. દશાંશ ચિહ્ન વાળું આવ્યું. દશાંશ ચિહ્ન વાળું વર્ગ કરતા આપણે શીખી ગયા હતા. અહીંયા છે વર્ગમૂળ. રેડી? તો પોઈન્ટ ભૂલ્યા વગર આપણે કરીએ તો સંખ્યા છે આપણી 1225. હવે અહીંયા છેલ્લે 25 જોઈ ગયા. રેડી? તો આપણો જવાબ છે એ 5 છેલ્લે આવે એ ફાઇનલ થઈ ગયું. હવે 12ના 2 ભાગ પાડો જી. 3 ચોક 12 થાય. આમાં નાની સંખ્યા કઈ? 3. તો આપણો જવાબ છે એ 35 મળે. હવે અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ છે. તો આપણે જવાબમાં 1 આંકડા પછી પોઈન્ટ કરવો પડે પાછળથી. તો 35માં પાછળનો અંક 5 અને 1 આંકડા પછી પોઈન્ટ, એટલે 3.5 એવો આપણો જવાબ છે એ થઈ જશે. ચાલો આગળ. 0.004નું વર્ગમૂળ શું મળે? તો આપણે પોઈન્ટ વગર જોઈએ તો 4. આ 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. હવે અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણે 1 આંકડા પછી પોઈન્ટ આવે તો 1 આંકડો પછી પોઈન્ટ અને કાંઈ આંકડો વધતો નથી તો આગળ 0 આવે અને 0.2 એવો આપણો આન્સર થઈ જાય એ. કદાચ આપણને આવું આપ્યું હોત 0.0004. રેડી? તો આપણે 4નું વર્ગમૂળ કાઢત 2 અને અહીંયા 4 આંકડા પછી પોઈન્ટ છે તો આપણે 2 આંકડા પછી પોઈન્ટ આવે તો એક જ આંકડો છે. આ બીજો આંકડો થયો, પછી પોઈન્ટ અને પછી 0. 0.02 એવો આપણો આન્સર સી ઓપ્શનમાં છે. રેડી? ચાલો નેક્સ્ટ. 6 અને 8ના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કયું? 6 અને 8ના વર્ગના. તો 6નો વર્ગ થાય 36. 8નો વર્ગ થાય 64. આ બેયનો સરવાળો કરીએ એટલે આપણને મળે 100. એટલે અહીંયા સુધીનું કામ થઈ ગયું. 6 અને 8ના વર્ગના સરવાળા એ આપણને મળી ગયું. એનું વર્ગમૂળ કેટલું? એટલે આપણને પૂછ્યું છે કે 100નું વર્ગમૂળ કેટલું થાય? તો 100નું વર્ગમૂળ થાય 10. 10 ગુણ્યા 10 એટલે 100. આપણો આન્સર આવશે સી. હવે અહીંયા 8 ને 6 14 કરી નાખીએ આપણે પહેલા. 6 + 8 અને પછી કરીએ 14. હવે આનું વર્ગમૂળ કાઢવા જાય તો કોઈ દી મળે નહીં. રેડી? પોઈન્ટમાં જવાબ આવે. એટલે ધ્યાન રાખવાનું, રકમમાં જે માગેલું હોય એ આપણે કામ કરવાનું છે. જો શું કહે છે? એક સંખ્યાનું વર્ગમૂળ 13 છે. સંખ્યા ખબર નથી. આ કઈક સંખ્યા છે એનું વર્ગમૂળ છે 13 છે. તો તે સંખ્યાની બમણી સંખ્યા કઈ? તો અહીંયા 169 મૂકો એનું જ વર્ગમૂળ 13 થાય કે નહીં? તો આપણી સંખ્યા છે એ 169 છે. એની બમણી સંખ્યા એટલે કાં 2 વડે ગુણવાની અથવા તો એનો સરવાળો કરવાનો. 9 દુ 18નો આઠડો વધી 1, 6 ને 6 12 ને 1, 13નો તગડો વધી 1, 200 ને 9 દુ 18નો આઠડો વધી 1, 6 ને 6 12 ને 1, 13નો તગડો વધી 1, 1 2 ને 3, 338. આ 9 દુ 18નો આઠડો વધી 1, 6 દુ 12 ને 1, 13નો તગડો વધી 1, 2 એકુ 2 ને 1 3. કોઈ પણ રીતે તમે કરી શકો. આન્સર આપણો આવશે એ. ક્લિયર? તો થેન્ક યુ વેરી મચ. વર્ગ અને વર્ગમૂળ એની બેયની સમજૂતી આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં આપણે શીખી ગયા છીએ અને સરસ મજાની જબરદસ્ત જે શોર્ટ ટ્રીક કહેવાય એ પણ આપણે આની અંદર કવર કરી લીધી છે. વર્ગમૂળ કાઢવા માટે ભાગાકારની રીતથી કેવી રીતે વર્ગમૂળ નીકળે, પછી કોયડાવાળા દાખલા હોય, વ્યવહારુ કોયડાવાળા દાખલા, એનું સોલ્યુશન આપણે કેવી રીતે કરી શકીએ, અવિભાજ્ય અવયવ પાડીને વર્ગમૂળ કેવી રીતે નીકળે એ આપણે બધું શીખી ગયા છે.
હવે વર્ગ અને વર્ગમૂળના ચેપ્ટરને રિલેટેડ જે કંઈ દાખલા પૂછાઈ શકે, આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે એના દાખલા છે આરામથી કરી શકીએ. જેને હજી સુધી 1 થી 20ના વર્ગ પાકા ન કરેલા હોય તેને મારી ખાસ સૂચના છે કે પહેલા તે પાકું કરી લેશે અને પછી જે આનો પાર્ટ 3 હોય એ આપણે જોશું. ઠીક છે, ચાલો આવજો. થેન્ક યુ વેરી મચ. ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. જય હિન્દ, જય ભારત.